તો જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષાને લઈ મોટા સમાચાર। એપ્રિલના મધ્ય ભાગમાં પરીક્ષા યોજાઈ શકે છે। યુપીએસસીની પરીક્ષાના કાર્યક્રમને ધ્યાનમાં રાખી જીપીએસસીની પરીક્ષાનું ટાઈમ ટેબલ ગોઠવાશે। યુપીએસસીની પ્રિલિમ પહેલા જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા યોજાશે। યુપીએસસીની મેન્સ બાદ જીપીએસસીની મેન્સ એક્ઝામ યોજાશે। ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં પણ ભાગ લઈ શકે તે માટે આ પ્રકારનું આયોજન કરાયું છે। તો જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર। એપ્રિલના મધ્ય ભાગમાં પરીક્ષા યોજાઈ શકે છે। યુપીએસસીની પરીક્ષાના કાર્યક્રમને ધ્યાને રાખી જીપીએસસીની પરીક્ષાનું ટાઈમ ટેબલ ગોઠવવામાં આવશે। યુપીએસસીની પ્રિલિમ પહેલા જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા યોજાશે તો આ તરફ યુપીએસસીની મેન્સ બાદ જીપીએસસીની મેન્સ એક્ઝામ યોજાશે। ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષામાં ભાગ લઈ શકે તે માટે આયોજન। તો જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષાને લઈ મોટા સમાચાર। એપ્રિલના મધ્ય ભાગમાં પરીક્ષા યોજાઈ શકે છે। યુપીએસસીની પરીક્ષાના કાર્યક્રમને ધ્યાનમાં રાખી જીપીએસસીની પરીક્ષાનું ટાઈમ ટેબલ ગોઠવાશે। યુપીએસસીની પ્રિલિમ પહેલા જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા યોજાશે। યુપીએસસીની મેન્સ બાદ જીપીએસસીની મેન્સ એક્ઝામ યોજાશે। ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં પણ ભાગ લઈ શકે તે માટે આ પ્રકારનું આયોજન કરાયું છે। તો જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર। એપ્રિલના મધ્ય ભાગમાં પરીક્ષા યોજાઈ શકે છે। યુપીએસસીની પરીક્ષાના કાર્યક્રમને ધ્યાને રાખી જીપીએસસીની પરીક્ષાનું ટાઈમ ટેબલ ગોઠવવામાં આવશે। યુપીએસસીની પ્રિલિમ પહેલા જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા યોજાશે તો આ તરફ યુપીએસસીની મેન્સ બાદ જીપીએસસીની મેન્સ એક્ઝામ યોજાશે। ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષામાં ભાગ લઈ શકે તે માટે આયોજન।